ધોરણ 10 વિષય ગણિત સ્વાધ્યાય 8.1 દાખલા નંબર 1. તો આપણે देखिए ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. AB બરાબર 24 સેમી, BC બરાબર 7 સેમી. તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો. તો ત્રિકોણ એબીસી પહેલા સિમ્પલ આપણે દોડી દઈએ, બરાબર છે. આપણે કાટખૂણો કોણ કીધું છે? બી. કોણ કીધું છે? બી. હવે સિમ્પલ ABC ABC. હવે અહીં આપણે ધ્યાન આપીએ તો સિમ્પલ આપણે AB બરાબર કેટલું કીધું છે? 24. BC બરાબર કેટલું કીધું છે? 7. તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધવાનું છે. હવે આપણને સિમ્પલ ખબર જ પડે છે. ત્રિપુટી યાદ હોય તો 7, 24, 25. ત્રિપુટી સરસ મજાની મેં કરાવી હતી, બરાબર ને? એક એક વસ્તુ યાદ હોવું જોઈએ એમાંથી. હવે અહીં તો આપણે ગણતરી તો કરવાની જ છે. અહીં ત્રિકોણ ABCમાં પહેલાં આવું લખવાનું બકા. ત્રિકોણ ABCમાં ખૂણો બી બરાબર 90°. આથી પાયથાગોરસના પ્રમેય મુજબ, આવું ટૂંકમાં લખું કોઈ વાંધો નહીં ને, સમજી લો તમે, બરાબર છે? પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ તેની અન્ય બે બાજુઓના વર્ગના સરવાળા બરાબર અથવા સરવાળા જેટલો હોય છે. તો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ વત્તા BC નો વર્ગ. AC નો વર્ગ આટલું આપણે શોધવાનું છે. AB કેટલા છે? 24 નો વર્ગ વત્તા BC તો કે 7 નો વર્ગ. 24 નો વર્ગ 576, 7 નો વર્ગ 49, 576 ને 49 થાય 625. માટે AC નો વર્ગ બરાબર 625. માટે AC બરાબર વર્ગમૂળમાં 625. માટે AC બરાબર કેટલું આવ્યું? 25 સેન્ટીમીટર. કેમ? તો કે 25 નો વર્ગ કેટલો થાય? 625. 625 નું વર્ગમૂળ કેટલું થાય? 25. ચાલો સિમ્પલ બકા, બેઝિક છે એકદમ, બરાબર છે? કે 25 નો વર્ગ કરો, 25 ને 2 વખત ગુણો તો 625 મળી જાય આપણને, બરાબર? તો આટલું આપણને કેટલું મળી ગયું? 25. કેટલું મળ્યું? 25. તો હવે આપણે શોધવાનું શું? સાઇન એ કોસે. ચાલો સાઇન એ શોધીએ. સાઇન શું છે બકા? સૂત્ર મેં યાદ રખાયું હતું, સામેની બાજુ છેદમાં કર્ણ. તો આપણે છે ને, આપણે સીથી નહીં દેખવાનું, આપણે સાઇન એ પૂછ્યું છે એટલે દેખવાનું ક્યાંથી છે? એથી. એની સામેની બાજુ કઈ છે? BC અથવા CB. છેદમાં કર્ણ કયો છે? AC. CB કેટલું છે? 7. કર્ણ કેટલું છે? 25. તો માટે સાઇન એ બરાબર કેટલું આવ્યું? 7/25. હવે આપણે કીધું છે cos A બરાબર, બોલો cos શું? આમાં પાસેની બાજુ કઈ છે? AB અને કર્ણ તે રહેવાનો છે. AB છેદમાં AC. AB કેટલું છે? AC કેટલું છે? 25. માટે cos A બરાબર 24/25. બગડ ચોગડ 24/25. હવે આપણને પૂછે છે સાઇન C અને cos C ની શું વેલ્યુ છે, બરાબર? તો સાઇન C, સાઇન્સ નથી ભાઈ, સાઇન C છે ખાલી. સાઇન તો સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ કઈ છે? સાઇન. હવે આપણે C દેખીશું. તો આની સામેની બાજુ કઈ છે? AB. કર્ણ તો AC જ રહેવાનો છે. AB કેટલા છે? 24. કર્ણ કેટલા છે? 25. માટે સાઇન C બરાબર 24/25. cos C શોધીએ. cos C. cos બરાબર કેટલા? પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ કઈ છે આમાંથી? cos C. CB BC જે બોલો તો CB છેદમાં કર્ણ AC. CB કેટલા છે? 7/7 ને AC કેટલા છે? બગડ પાછળ 25. માટે cos C બરાબર 7/25 થઈ ગયું. 1 2 3 4 4 મળી ગયું આપણને. આ બહુ ઇઝી દાખલો છે. આ પ્રમાણે કંઈ ગણતરી થાય, બરાબર? એટલે આપણે શું કર્યું છે? પાયથાગોરસનો પ્રમેય વાપરીને કર્ણ શોધી લીધો. અને ત્યારબાદ આપણે ધ્યાન એ રાખવાનું કે આપણને શું માંગ્યું છે, શું પૂછ્યું છે. સાઇન એ કયો ખૂણો પૂછ્યો છે? આ ખૂણાની સામેની બાજુ આ થાય ને, સામેની બાજુ આ થાય ને ભાઈ, હે ને? આ સામેની બાજુ થાય તો કર્ણ તો આ જ રહેવાનો છે. પછી આપણે એ જ પૂરું થયું ત્યાં પછી આપણે સાઇન C શોધ્યું. તો આની સામેની બાજુ કઈ થાય? આ થાય ને. અને ત્યાર પછી આપણે આ cos C પણ શોધી લીધો. બહુ હેલો દાખલો છે, જરાય માથાકૂટ કરવાની છે નહીં. ખાલી ધ્યાન એ રાખવાનું છે કે કયો ખૂણો તમને માંગ્યો છે, બરાબર? કયો ખૂણો માંગ્યો તે પ્રમાણે આગળ દાખલો થશે.